નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓમાં એક સરસ મજાના ટોપિક સાથે મળીએ છીએ, લિપિડ. જો લિપિડની રચના આપણે ટેક્સ્ટબુકનીમાં ભણવાના જ છે, પણ એની અંદર અલગ અલગ ભાગમાં ફેટી એસિડ આતે પણ વધારે ડિટેલમાં એક રેફરન્સ સાથે એક્સ્ટ્રા ટોપિક સાથે આપણે વાત કરીએ છીએ. થોડું ડિટેલમાં જઈએ છીએ અને ખાસ માત્ર નીટ માટે છે. તો લિપિડ આ પણ કાર્બનિક ઘટક છે, કાર્બનિક સંયોજન છે, અને એટલે તમને ખબર જ હોય કે આના બંધારણની અંદર આપણે જોઈએ તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જ આવેલ હોય છે. લિપિડનું બંધારણ પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું જ હોય છે. અને ચરબી અને તેના વ્યુત્પન્નોને સામૂહિક રીતે આપણે લિપિડ તરીકે ઓળખીએ છીએ. ચરબી અને તેના વ્યુત્પન્નો એટલે ચરબી અને તેના ઘટકોને સામૂહિક રીતે લિપિડ કહીએ છીએ આપણે. તેના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે લિપિડ પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે. પણ અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર 2:1 નથી. જો કાર્બોદિતની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર એનું પ્રમાણ 2:1 હતું, અહીંયા નથી. આ ખૂબ અગત્યની વાત છે લિપિડ માટે. અને ઓક્સિજનનું પ્રમાણ લિપિડમાં ખૂબ જ ઓછું હોય છે. અને લિપિડ છે પાણીમાં અદ્રાવ્ય છે. અહીંયા ઓક્સિજનની માત્રા કાર્બન અને હાઇડ્રોજનના પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું છે. અને કાર્બોદિત કરતાં તો છે જ, પણ સામાન્ય રીતે એના કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યાના પ્રમાણમાં ઓક્સિજનની માત્રા છે ખૂબ જ ઓછી હોય છે. અને આમ બીજું સાથે સાથે લિપિડ છે એ પાણીમાં અદ્રાવ્ય છે. અને જ્યારે એ કોઈ પણ કાર્બનિક દ્રાવકોની અંદર દ્રાવ્ય છે, કાર્બનિક દ્રાવકોમાં ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર લિપિડ દ્રાવ્ય છે, જેમ કે એસિટોન છે, ક્લોરોફોર્મ છે, બેન્ઝીન છે, આલ્કોહોલ છે, ઇથર વગેરેમાં દ્રાવ્ય છે. એટલે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. આલ્કોહોલની અંદર લિપિડ ઓગળી જાય, બેન્ઝીનમાં ઓગળી જાય, ક્લોરોફોર્મમાં લિપિડ ઓગળી જાય. આવા કાર્બનિક દ્રાવકોની અંદર દ્રાવ્ય, જ્યારે પાણીમાં અદ્રાવ્ય છે. એટલે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. આપણા જીવરસની અંદર મોટે ભાગે પાણી છે. આપણા કોષના કોષરસ અથવા જીવરસમાં પાણીનો જથ્થો ખૂબ મોટો છે. તો જીવરસમાં એ સૂક્ષ્મ ગોલિકાઓ સ્વરૂપે આવેલું છે. અતિ નાની નાની સૂક્ષ્મ ગોલિકાઓ સ્વરૂપે લિપિડ આવેલું હોય છે. સૂક્ષ્મ ગોલિકાઓ સ્વરૂપે લિપિડ કોષરસની અંદર, જીવરસની અંદર આવેલું છે. અને લિપિડ એ પોલિમર બનાવતું નથી. ખૂબ અગત્યની વાત છે. જોજો, સૂક્ષ્મ ગોલિકાઓ સ્વરૂપે આવેલું અને લિપિડ એક મોટો જટિલ અણુ, પોલિમર નથી યાર, પોલિમર નથી બનાવતું. આપણે કેમ કીધું ગ્લુકોઝના જ એક સરખા એકમો અથવા તો એક મોનોસેકેરાઇડના એકમો 3 થી વધારે અથવા 10 થી વધારે મોનોસેકેરાઇડના એકમો જોડાઈને પોલિમર, પોલિસેકેરાઇડ બનતું હતું. એમ લિપિડના પોલિમર નથી બનતું. અને આપણે એ પણ જોઈ ગયા, મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે લિપિડ એ ખરેખર સૂક્ષ્મ અણુ છે, માઇક્રોમોલેક્યુલ છે. પણ લિપિડ છતાં એસિડ અદ્રાવ્ય ભાગમાંથી મળે છે જ્યારે આપણે પેસ્ટ બનાવીએ ત્યારે, કારણ કે પાણીમાં અદ્રાવ્ય છે અને એની સાથે જોડાયેલો વેસલ્સ બનાવી લે, નાની નાની વેક્યુલ્સ બનાવે છે, એટલે એ અદ્રાવ્ય ભાગમાંથી મળી આવે છે. અને લિપિડ કાર્બોહાઈડ્રેટના પ્રમાણમાં બમણી ઉર્જા પૂરી પાડે છે. જો ઉર્જાનો સંગ્રહ પુષ્કળ પ્રમાણમાં થાય. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બોદિતમાં જે ઉર્જા સંગ્રહિત થાય, 1 ગ્રામ કાર્બોદિતનું તમે દહન કરો ને જે શક્તિ મળે એના કરતાં બમણાથી પણ વધારે લિપિડની અંદર ઉર્જા હોય છે. એટલે લિપિડ છે એ લિપિડ કાર્બોહાઈડ્રેટના પ્રમાણમાં બમણી ઉર્જા પૂરી પાડે છે. અને પ્રાણીઓની અંદર ચરબી એ અધિચર્મીય સ્તરમાં હોય છે. જોજો વાતને સમજો, અધિચર્મીય સ્તરમાં. ખરેખર અહીં અધોચર્મીય એટલે ત્વચાનું જે નીચેનું સ્તર છે એ નીચેના સ્તરમાં, નિચર્મીય સ્તરમાં આવેલ હોય. એટલે ચરબી એ અધોચર્મીય સ્તરની અંદર ચામડીની નીચેનું સ્તર છે અને એની નીચે ચરબીનું એક આવરણ છે. આપણે જોઈ ગયા છીએ 7મું ચેપ્ટર. જો અહીંયા સંકલન કરવાનું છે. 7મા ચેપ્ટરમાં પેશીની અંદર સંયોજક પેશીમાં યાદ કરો, મેદપૂર્ણ પેશી અને સંયોજક પેશીમાં અલગ અલગ જગ્યાએ સ્થાન કીધું. તો એમાં નિચર્મના ભાગની અંદર આ ત્વચાનું આવરણ છે જે શરીરની ઉર્જાને જાળવે છે અને ઉષ્માના વ્યયને, ઉષ્માના વિનિમયને અટકાવે છે, અને જેથી કરીને એક આપણું શરીર બંધ પ્રણાલી તરીકે જળવાઈ રહે. અને આપણે એટલે તો આપણા શરીરનું તાપમાનને મેન્ટેન કરી શકીએ છીએ, 37 ડિગ્રી તાપમાન જાળવી રાખે. એટલે પ્રાણીની અંદર ચરબી અધિચર્મીય સ્તરમાં આવેલી હોય છે. એટલે ચામડીની નીચે નિચર્મના ભાગમાં, અધિ છે એની જગ્યાએ તમારે શું કહેવાનું છે, અધોચર્મીય અથવા નિચર્મીય સ્તરમાં આવેલી હોય છે. અને આમ સામાન્ય રીતે એમાંય નાની ઉંમર હોય ને, જુવાનીમાં જો ત્વચાની નીચે ચરબી હોય એટલે તો ત્વચા એકદમ ટાઈટ હોય, પણ જેમ જેમ ઘરડા થતા જાય ને, ઉંમર વધતી જાય ને, એટલે પુરુષની અંદર આ બધી ચરબી એકત્રિત થાય પેટના ભાગમાં, એટલે એની ફાંદ વધે. અને સ્ત્રીની અંદર એ ચરબી જમા થાય ખાસ કરીને નિતંબના ભાગમાં. સ્ત્રીનો શેપ છે એ જમરૂખ જેવો કહેવામાં આવે, કારણ કે એનો આ ભાગ છે એ સાંકડો હોય અને નિતંબનો ભાગ પહોળો હોય. અને પુરુષની અંદર ફાંદ મોટી હોય, ત્યાંથી પછીનો ભાગ સાંકડો હોય, એટલે એ એપલ જેવો શેપ થાય. પણ કહેવાની વાત એ છે કે જેમ માણસ ઘરડું થાય એટલે ત્વચાની નીચે આ સામાન્ય રીતે ચરબીય સ્તર ઘટતું જાય અને ધીમે 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 ચામડી કડચલી વાળી થતી જાય. એકદમ ઘરડા ઉંમરમાં જો ત્વચા કડચલીયુક્ત થઈ જાય છે, કારણ કે ત્વચાની નીચે ચરબીના સ્તર ઓછા થઈ ગયા હોય, અને એટલે પછી ટાઢ તડકો પણ એને વધારે લાગે હે ને. તો પ્રાણીમાં ચરબી
અધોચર્મીય અથવા તો નિચર્મીય સ્તરમાં આવેલી હોય છે, જે ખોરાકના સંગ્રહ તરીકે વર્તે છે. એટલે વધારાનો ખોરાકનો સંગ્રહ અમુક સમય સુધી ગ્લાયકોજન સ્વરૂપે થાય, એનાથી વધારે પછી આવા ઘટકો છે એ ચરબી સ્વરૂપે સંગ્રહિત થાય, લિપિડ સ્વરૂપે. અને આ ઉપરાંત તે આંચકાઓ સામે કે એની સામે રક્ષણ પૂરું પાડવાનું કામ પણ કરે છે ચરબી છે. અને કાર્બોહાઈડ્રેટ્સ કરતાં લિપિડના સંગ્રહ માટે પ્રમાણમાં ઓછી જગ્યાની જરૂર પડે છે. જો કાર્બોદિતના સ્વરૂપે જે સંગ્રહ થાય એના કરતાં જો એ ઉર્જા અથવા તો વધારાના ખોરાકને લિપિડ સ્વરૂપે સંગ્રહવામાં આવે તો એની ઓછી જગ્યામાં વધારે પ્રમાણમાં રાખી શકીએ, કારણ કે આપણે કીધું ને કે એમાં વધુ ઉર્જાને સંગ્રહિત ભાગ રહી શકે છે. અને સામાન્ય રીતે હાઇડ્રોફોબિક છે એ પાણી એની સાથે પ્રક્રિયા કરતું નથી અને એટલે પણ ઓછી જગ્યામાં વધારે માત્રામાં એને રાખી શકાય છે. એટલે લિપિડના સંગ્રહ માટે પ્રમાણમાં ઓછી જગ્યાની જરૂર પડે છે અને એટલે વધારાનો ખોરાક છે અમુક લિમિટ સુધી કાર્બોદિત ગ્લાયકોજન સ્વરૂપે પ્રાણીઓના શરીરમાં સંગ્રહ થાય, ત્યાર પછી લિપિડ સ્વરૂપે એ સંગ્રહ થાય છે. અને પ્રાણીઓ મહત્તમ પ્રમાણમાં લિપિડ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. અને મેં કીધું એ પ્રમાણે લિપિડ એ માઇક્રોમોલેક્યુલ છે, લઘુ અણુ છે, સૂક્ષ્મ અણુઓ છે. અને લિપિડને ખાસ કરીને ગલન બિંદુના આધારે ચરબી તથા તેલ એમ બે ભાગમાં બે તરીકે ઓળખવામાં આવે છે. તેલ એ નીચું ગલન બિંદુ ધરાવે છે, એક સામાન્ય અથવા નીચા તાપમાને પણ એ પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે ચરબી છે એ ઊંચું ગલન બિંદુ ધરાવે છે. એ વધારે ઊંચું તાપમાન હોય તો જ દ્રાવ્ય સ્વરૂપે, નહીંતર સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય છે. ઘી છે એ સામાન્ય રીતે ચરબીમાં આવશે, જેનું ગલન બિંદુ થોડું ઊંચું છે. એટલે તેલ અને ચરબી આમ બે ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ. તો તેલ છે એ નીચું ગલન બિંદુ ધરાવે છે અને ચરબી છે થોડું ઊંચું ગલન બિંદુ ધરાવે. હવે લિપિડને તમે જો તો કેટલાક લિપિડ જેવા કે લેસિથિન એ ફોસ્ફરસ પણ ધરાવે છે. લિપિડમાં પણ ફોસ્ફરસ જેવા ઘટકની હાજરી છે, લેસિથિનની અંદર ફોસ્ફરસની હાજરી છે. બરોબર. તો લિપિડને આપણે મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકીએ, સરળ લિપિડ અથવા તો તટસ્થ લિપિડ, અને બીજો પ્રકાર છે જટિલ લિપિડ, કોન્જ્યુગેટેડ લિપિડ, સંયુગ્મી લિપિડ. એટલે લિપિડને તમે મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકો, સરળ લિપિડ અથવા તટસ્થ લિપિડ, અને બીજો પ્રકાર થાય કોન્જ્યુગેટેડ અથવા તો જટિલ લિપિડ, જેને આપણે કહીએ છીએ સંયુગ્મી લિપિડની વાત કરીએ. તો એમાં સૌપ્રથમ આપણે સરળ લિપિડ કે તટસ્થ ચરબીની વાત કરીએ છીએ, જે લાંબી શૃંખલા ધરાવતા ફેટી એસિડ અને આલ્કોહોલના એસ્ટર છે. જોજો આ જે સરળ લિપિડ છે લાંબી શૃંખલા ધરાવતા ફેટી એસિડ તથા આલ્કોહોલના એસ્ટર છે. આપણે જોઈએ હમણાં કેવી રીતે એને એસ્ટર શા માટે કે મોટા ભાગના બધા જ સરળ લિપિડમાં આલ્કોહોલ એ ટ્રાયહાઇડ્રોક્સી શર્કરા આલ્કોહોલ હોય છે, એટલે કે ગ્લિસરોલ આવેલો હોય. ટ્રાયહાઇડ્રોક્સી શર્કરા આલ્કોહોલ તમે યાદ કરો, ટ્રાયોસ શર્કરા મોનોસેકેરાઇડની અંદર ટ્રાયોસ શર્કરા 3 કાર્બન હોય, એમાં આલ્ડો ટ્રાયોસ શર્કરા તમે યાદ કરો તો તમને એનું બંધારણ ખબર હોય, C3H6O3. હવે એ સામાન્ય રીતે આવું હતું, એની અંદર આલ્ડીહાઇડ સમૂહ હતો, એટલે આપણે શર્કરા કહેતા હતા. આવું યાદ હોય તો આ ગ્લિસરાલ્ડીહાઇડ છે, યાદ આવે છે. હવે અહીંયા સામાન્ય રીતે જે ગ્લિસરોલ છે, ગ્લિસરોલમાં શું હોય ખબર? આ જે દ્વિબંધ છે ને એની જગ્યાએ અહીંયા O છે ને એની જગ્યાએ અહીંયા OH હોય, બસ આટલું જ હોય આમ. અને અહીંયા હાઇડ્રોજન હજી એક વધી જાય, એટલે અહીંયા હું H2 કરી નાખું અથવા તો હું અહીંયા લખી નાખું. આ ગ્લિસરોલ છે, ટ્રાયહાઇડ્રોક્સી 3 OH સમૂહ છે, અને આ 3 OH છે એટલે આલ્કોહોલ છે, અને 3 કાર્બન ધરાવતી શર્કરા ટ્રાયહાઇડ્રોક્સી શર્કરા આલ્કોહોલ જે ગ્લિસરોલ. એટલે સામાન્ય રીતે મોટા ભાગના સરળ લિપિડના બંધારણમાં ફેટી એસિડ અને ટ્રાયહાઇડ્રોક્સી શર્કરા ધરાવતો આલ્કોહોલ એટલે કે ગ્લિસરોલ. સિમ્પલ હું વાત કરું તો સરળ લિપિડ મુખ્યત્વે એમાં આલ્કોહોલ તરીકે મોટે ભાગે, બધા જ શબ્દ નહીં વાપરતા, મોટે ભાગે ગ્લિસરોલ અને ફેટી એસિડનું બનેલું હોય છે સરળ લિપિડ, ગ્લિસરોલ અને ફેટી એસિડ. તો ફેટી એસિડના 3 અણુ હોય અને ગ્લિસરોલનો 1 અણુ, એટલે ગ્લિસરોલનો 1 અણુ અને ફેટી એસિડના 3 અણુ ભેગા થાય અને આ સરળ લિપિડ જેવા ઘટકો બને છે. એ જે સરળ લિપિડ બને એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. હવે જોજો વાતને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ અને થોડુંક ટ્રાય કરીએ ક્લિયરલી સમજવા માટેની. આ આલ્કોહોલ છે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, હું આને આવી રીતે લખી શકું CH2OH. બરોબર. આ બીજો કાર્બન છે એનો OH છે, અહીંયા H આવશે, અને આ ત્રીજો કાર્બન છે અહીંયા CH2OH. આ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ ગ્લિસરોલ છે, આ ગ્લિસરોલ છે આ. હવે એની સાથે ફેટી એસિડ. ફેટી એસિડ એટલે કેવું ઘટક? ફેટી એસિડ એટલે એક COOH જૂથ હોય અને આ COOH જૂથ સાથે R શૃંખલા આવેલી. R એટલે હાઇડ્રોકાર્બન શૃંખલા. R બરાબર તમે આવું લઈ શકો, જો આ CH2 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 આવા ઘણા બધા હાઇડ્રોકાર્બન અને અહીંયા CH3. આના બરાબર આપણે R કહી શકીએ. તો આ છે એને હું આ COOH આને આવી રીતે લખી શકશો તમે, આ COOH આને હું આમ લખું તો હાલે,
આ ખરેખર COOH આવી રીતે જોડાયેલું હોય. આ થઈ ગયું COOH. સમજમાં આવે છે તમને? મગજમાં બેસે છે? અહીંયા C આવી રીતે ગોઠવાયેલું છે. હવે જોજો, હવે આને હું આ ફેટી એસિડ છે. ફેટી એસિડ એટલે કાર્બોક્સિલિક જૂથ હોય ને એની સાથે હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાયેલી હોય. આ કાર્બોક્સિલિક જૂથને હું આમ લખું COOH છે ને હું આવી રીતે લખી નાખું જામ. એટલે આ COOH થઈ ગયું COOH કહી શકું. અને R હું આ બાજુ લખું છું, અથવા તો હું આમ લખું તોય ચાલે. COOH આમ લખું અને R હું આમ લખું, વાત એક જ થાય છે ભાઈ બે. સમજાય છે? આ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે અને OH એની સાથે જોડાયેલો. અહીંયા બીજી હાઇડ્રોકાર્બન શૃંખલા છે આવી, એટલે આ ફેટી એસિડ છે. ક્લિયર થાય છે તમને? તો આવી રીતે તમે સમજો, એક ગ્લિસરોલનો અણુ અને 3 ફેટી એસિડના અણુ. હવે આ ફેટી એસિડના અણુને હું આમ લખું, જોજો આપણે ખાલી એક સમજવા માટે લખીએ છીએ. આવી રીતે હું લખું છું, આ COOH અને આ R. અહીંયા હું R1 કહું. આ બીજો ફેટી એસિડ છે. દરેક ફેટી એસિડમાં એક COOH જૂથ તો હોય જ, એટલે અહીંયા આમ લખું અને આને હું R2 કહું. અને આ ત્રીજો લખું COOH અને R3. આ 3 ફેટી એસિડ. આ ત્રણેય ફેટી એસિડ ગ્લિસરોલના એક અણુ સાથે જોડાય છે. હવે જોજો આ જોડાય છે કેવી રીતે. આ જોડાય છે, અહીંયા તમે સમજી લ્યો, આ જોડાય છે ત્યારે આ આલ્કોહોલનો OH અને દરેક ફેટી એસિડના COOH જૂથ આ બે જોડાય. અરે યાર, H અને OH, H અને OH, H અને OH. અરે ત્રણેય પાણીના અણુ થઈ ગયા. અરે યાર, આમાંથી 3 પાણીના અણુ મુક્ત થઈ જાય. આમાંથી 3 પાણીના અણુ મુક્ત થાય, 3H2O મુક્ત થાય, દૂર થાય. હવે આ ગ્લિસરોલ સાથે તમે સમજી લ્યો, આ ગ્લિસરોલ સાથે આ ફેટી એસિડ છે એ જોડાઈ જાય છે. જો આ ગ્લિસરોલ, આ એનો H2 અને આ કાર્બન સાથે ઓક્સિજન છે એ એમને રહેશે. ધ્યાનથી, આ બીજો કાર્બન, અહીંયા H, આ ઓક્સિજન, આ ત્રીજો, આ H, આ ઓક્સિજન. હવે આ જે ઓક્સિજનનો એક બંધ ખુલ્લો રહેશે એ આ કાર્બન સાથે જોડાઈ જાય. અહીંયા આ C ડબલ બોન્ડ O R1, અહીંયા C ડબલ બોન્ડ O R2, C ડબલ બોન્ડ O R3. અરે યાર, આ જે બન્યું એ ટ્રાયગ્લિસરાઇડ છે. પણ અહીંયા જોજો બંધ બન્યા, એસ્ટર બંધ બન્યા. તમે એક વસ્તુ સમજી લ્યો, આ બંધ કેવો બન્યો? આ COO, અહીંયા જો COO આવું થયું, COOC પછી R. એટલે ખરેખર આ એસ્ટર બંધ તમે આને કહો છો કે નહીં? આને એસ્ટર કહો છો કે નહીં? આ ક્રિયાશીલ સમૂહને એસ્ટર સમૂહ કહો છો? તો અહીંયા જે બંધ બને છે એ બંધ એસ્ટર બંધ છે. અહીંયા જે બંધ બન્યો છે એ બંધ એસ્ટર બંધ છે. આ એસ્ટર બંધ બન્યું. અને એટલે જ્યારે સરળ લિપિડ બને છે ત્યારે ગ્લિસરોલ અને ફેટી એસિડના અણુ એકબીજા સાથે જોડાય ત્યારે ગ્લિસરોલનું OH જૂથ ફેટી એસિડના COOH જૂથ સાથે જોડાય છે ત્યારે પાણીનો એક અણુ મુક્ત થાય અને એ દરમિયાન બંધ જે બને છે એ એસ્ટર બંધ બને છે. કયો બંધ બને છે? એસ્ટર બંધ બને છે. અને આખું જે સંયોજન બને એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. 3 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાય છે એટલે એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. અને જ્યારે લિપિડ બને છે ત્યારે એમાં જે બંધ બને છે એ બંધ એસ્ટર બંધ છે, કારણ કે આ પ્રકારનો બંધ છે એટલે એને એસ્ટર બંધ કહીએ છીએ. તો એસ્ટર બંધનું નિર્માણ થયું, આપણે વાત કરી નાખી. જો આ સામાન્ય, આ તમે જુઓ ફેટી એસિડ છે, આ 3 ફેટી એસિડ, 1, 2 અને આ ત્રીજું, આ 3 ફેટી એસિડ છે. અને આ ફેટી એસિડ પછી આ ગ્લિસરોલ છે, CH2OH, CHOH, CH2OH, આ ગ્લિસરોલ અને આ 3 ફેટી એસિડ. આ ફેટી એસિડનું COOH જૂથ અને ગ્લિસરોલનું OH જૂથ, આ HOH, HOH, HOH પાણીના અણુ મુક્ત થશે. 3 પાણી છૂટા પડી જાય અને ગ્લિસરોલ સાથે ફેટી એસિડ જોડાઈ ગયું. આ ગ્લિસરોલ સાથે ફેટી એસિડ અને આ જે બંધ બન્યો એસ્ટર બંધ બન્યો અને એસ્ટર બંધ બને છે અને એટલે આને ટ્રાયગ્લિસરાઇડ કહેવામાં આવે છે. અહીંયા 3 ફેટી એસિડ અને એક ગ્લિસરોલ જોડાય છે એટલે એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. સૌથી સરળ લિપિડ છે. અહીંયા ગ્લિસરોલને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓળખી શકાય. આ 3 કાર્બન છે અને આ જોડાય છે એટલે ગ્લિસરોલ. આ ગ્લિસરોલને કીધું છે, ગ્લિસરોલને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે ઓળખાય. શું કરવાને? કારણ કે અહીંયા જો OH જૂથ છે, પ્રોપેન તરીકે ઓળખી શકો તમે. એટલે ગ્લિસરોલને ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન કહેવાય, 3 કાર્બન યુક્ત. એ IUPAC નામકરણમાં વધારે ડિટેલમાં ભણશો, કેમેસ્ટ્રીમાં હું અત્યારે એમાં ઊંડો જતો નથી. તો એક સમાન કે જુદા જુદા ફેટી એસિડ લિપિડની રચનામાં ભાગ લે છે. હવે એવું તમે સમજી લો કે કોઈ પણ ટ્રાયગ્લિસરાઇડ કે સરળ લિપિડમાં એવું જરૂરી નથી કે 3 ફેટી એસિડ એક જ સરખા હોઈ શકે. સમાને હોઈ શકે ને જુદા જુદા હોઈ શકે. એટલે લિપિડની રચનામાં સમાન કે અલગ અલગ ફેટી એસિડ છે એ ભાગ લે છે. પણ સરળ લિપિડ છે એ સરળ લિપિડની અંદર જે ફેટી એસિડ છે એ ફેટી એસિડ 2 પ્રકારના હોય.
તો ફેટી એસિડના બે પ્રકાર આપણે ક્યાં લઈ શકીએ એની જરા આપણે વાત કરી નાખીએ. તો ફેટી એસિડના જો હું બે પ્રકાર કહું તો એની અંદર એક આપણે લઈ શકીએ સંતૃપ્ત ફેટી એસિડ, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. હવે તમે એક વસ્તુ સમજી ગયા છો કે ફેટી એસિડ કોને કહેવાય. તો ફેટી એસિડ કોઈ પણ હોય, સંતૃપ્ત કે અસંતૃપ્ત હોય, એની અંદર એક COOH જૂથ હોય અને બાકી R હાઇડ્રોકાર્બન શૃંખલા હોય. આ COOH જૂથની ગોઠવણી મેં તમને કીધું આ પ્રમાણે હોઈ શકે. હાઇડ્રોકાર્બન શૃંખલા અહીંયા CH2 અને આમ ઘણા બધા હાઇડ્રોકાર્બન હોય અને અંતે CH3. સમજાણું? આને આપણે R કહીએ છીએ. આને શું કીધું? R કીધું. હવે સંતૃપ્ત કોને કહેશો? સંતૃપ્ત ફેટી એસિડ એટલે અહીંયા એક COOH જૂથ તો છે જ, પણ એની R શૃંખલાના દરેક કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ આવેલો હોય, સિંગલ બોન્ડ, એક બંધ હોય, તો આ સંતૃપ્ત ફેટી એસિડ. એટલે સંતૃપ્ત ફેટી એસિડની તમે વ્યાખ્યા એવી આપી શકો કે જે ફેટી એસિડમાં દરેક કાર્બન કાર્બન વચ્ચે એક એક બંધ આવેલો હોય. આ બંધને હજી તમે આમ ખુલ્લું પાડો તો આવું થઈ શકે ને દોસ્ત? અને આમ તમે CH2 લખ્યું તો આ ખરેખર બે હાઇડ્રોજન આમ લખી શકો ને તમે. અહીંયા તો દરેક કાર્બન કાર્બન વચ્ચે તો સિંગલ બોન્ડ જ છે ને, એક એક બંધ જ છે ને ભાઈ. તો એટલે આને આપણે સંતૃપ્ત ફેટી એસિડ કહીએ છીએ. અને આમાં સામાન્ય રીતે બીજી કોઈ પ્રક્રિયાઓની મદદથી બીજા અન્ય સમૂહ છે એ સરળતાથી દાખલ કરી શકાતા નથી. સમજાય? એટલે આની અંદર કોઈ હેલોજનના ઘટકો છે, ક્લોરીન કે એવા ઘટકોને સરળતાથી ઉમેરી નથી શકાતા અને એટલે આ પ્રકારના ફેટી એસિડને સંતૃપ્ત ફેટી, કારણ કે દરેક કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે એટલે એને સંતૃપ્ત છે. દરેક કાર્બન કે બસ ભાઈ હવે નહીં, સંતૃપ્ત, તૃપ્ત છે, સંતૃપ્ત છે. અસંતૃપ્ત કંઈક ઘટે છે, સમજી શકાય એવા છે. ફેટી એસિડ તો આ જ છે, અહીંયા પણ આ જ બંધારણ છે, COOH અને R. પણ વાત આટલી છે, અહીંયા તમે સમજી લ્યો કે આવી રીતે જ હોય બંધારણ અને અહીંયા જે કાર્બન કાર્બન છે, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક અને ક્યાંક ક્યાંક તમને દ્વિબંધ જોવા મળે. જોજો હવે આમાં સામાન્ય રીતે આવું છે અને આ કાર્બન વચ્ચે અહીંયા દ્વિબંધ છે. ખ્યાલ આવ્યો તમને? આવું હોઈ શકે. અસંતૃપ્ત ફેટી એસિડ, જ્યાં અસંતૃપ્ત ફેટી એસિડ એટલે કાર્બન કાર્બન વચ્ચે એક અને દ્વિબંધ, આ બંને પ્રકારના હોય. ઘણા બધા કાર્બન કાર્બન વચ્ચે એક એક બંધ છે અને અમુક કાર્બન એવા છે જ્યાં વચ્ચે દ્વિબંધ છે. સમજમાં આવે છે તમને વાત? ધ્યાનમાં આવે છે ભાઈ? એટલે ક્યાંક ક્યાંક દ્વિબંધ છે અને ક્યાંક ક્યાંક સિંગલ બોન્ડ છે અને બે પ્રકારની વ્યવસ્થા છે. એટલે અહીંયા એક બંધ અને દ્વિબંધ બે પ્રકારે છે એ અસંતૃપ્ત. ટૂંકમાં ફેટી એસિડની અંદર જો દ્વિબંધની હાજરી હોય, પછી એક હોય, બે હોય, ત્રણ હોય, તો એ અસંતૃપ્ત ફેટી એસિડ છે. અરે યાર, અહીંયા કાર્બનને હજી તૃપ્ત નથી, બધા જ હાઇડ્રોજન પૂરતા નથી. જે ફેટી એસિડની અંદર તમે હાઇડ્રોજન અથવા તો હેલોજન ઘટકો દાખલ કરી શકો છો. હવે જો આ ફેટી એસિડ છે, આની અંદર હાઇડ્રોજન કે હેલોજન સમૂહ દાખલ કરી શકે, આને છે જ ગરમ કરો એટલે આ બંધ તૂટી જાય, અહીંયા સિંગલ બોન્ડ જ રહીએ અને પાછો અહીંયા નવો હાઇડ્રોજન ઉમેરાઈ જાય, અથવા તો હેલોજનના ઘટકો ઉમેરી શકો, ક્લોરીન કે એવા, તો એ અસંતૃપ્ત ફેટી. પણ જે ફેટી એસિડની અંદર હાઇડ્રોજન કે હેલોજન સમૂહ દાખલ કરી શકતા નથી એ સંતૃપ્ત છે. બીજી રીતે હું વ્યાખ્યા આપું તો અસંતૃપ્ત ફેટી એસિડની હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અને દ્વિ બંને પ્રકારના બંધ જોવા મળે છે. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, એક બંધ અથવા તો દ્વિબંધ બંનેની હાજરી હોય છે. આને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું? એટલે ફેટી એસિડ આમ બે પ્રકારના હોય, સંતૃપ્ત અને અસંતૃપ્ત. બીજી રીતે ફેટી એસિડના બે પ્રકાર પાડી શકીએ છીએ, લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ અને ટૂંકી શૃંખલાવાળા ફેટી એસિડ. કાર્બનની શૃંખલાની અંદર જો કાર્બનની સંખ્યા 8 થી ઓછી હોય તો એ ટૂંકી શૃંખલાવાળા છે અને તેનાથી વધારે હોય તો લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ હોય. હા, બેમાં પાછા સંતૃપ્ત અને અસંતૃપ્ત હોઈ શકે છે. પણ હવે સંતૃપ્ત ફેટી એસિડ તો એમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે, સિંગલ બોન્ડ છે, એટલે એને સંતૃપ્ત કીધા. એક વાત. અને ત્યાર પછી બીજી વાત, સામાન્ય રીતે આ સંતૃપ્ત ફેટી એસિડ મુખ્યત્વે ઓછા સક્રિય હોય, ચયાપચયની પ્રક્રિયામાં ઓછા સક્રિય હોય છે. આ ઓછા સક્રિય હોય છે. ચયાપચયની પ્રક્રિયામાં સામાન્ય રીતે ઓછા સક્રિય છે. શું કરવાને ઓછા સક્રિય છે? અને એ સંતૃપ્ત ઘટકો છે અને એટલે ચયાપચયની પ્રક્રિયાની અંદર એ ઓછા ચક્રિય ઘટકો છે. ઓછા ચક્રિય. અને એટલે ખાસ કરીને પ્રાણીજ ચરબી તરીકે સંગ્રહ પામે છે. ઓછા સક્રિય હોવાને કારણે પ્રાણીજ ચરબી તરીકે સંગ્રહ પામે છે. અને સંતૃપ્ત ફેટી એસિડ છે એ સામાન્ય રીતે રુધિરમાં કોલેસ્ટેરોલ છે, કોલેસ્ટેરોલ એવા વગેરે જેવા ઘટકોની માત્રા વધારે છે. હૃદય સંબંધિત
રોગો માટે જવાબદાર છે. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ છે એ ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય છે અને એટલે એ સામાન્ય રીતે શરીરની જરૂરી પ્રક્રિયાઓમાં વપરાય છે. અને અસંતૃપ્ત ફેટી એસિડ છે એ કોલેસ્ટેરોલ કે એની જમાવટ પ્રેરતા નથી. સમજાય છે આ વસ્તુ? અને આ જે સંતૃપ્ત ફેટી એસિડ છે અનાવશ્યક છે. એ આપણા શરીરમાં પ્રાણીની અંદર સંતૃપ્ત ફેટી એસિડનું નિર્માણ થાય છે અને મોટા ભાગના સંતૃપ્ત ફેટી એસિડ અનાવશ્યક છે, બહારથી ખોરાક દ્વારા લેવા નથી પડતા. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ છે એ સામાન્ય રીતે આવશ્યક છે, બહારથી ખોરાકમાંથી લેવા પડે છે. અને સંતૃપ્ત ફેટી એસિડ છે એ મોટે ભાગે એ ઘન સ્વરૂપે જોવા મળે છે. એનું ઓછું ગલનબિંદુ છે અને ઘન સ્વરૂપે એટલે કે ઘી છે એ ચરબી સ્વરૂપે છે. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ છે પ્રવાહી અથવા તેલ સ્વરૂપે વધારે જોવા મળે. એટલે તેલ જેવા પદાર્થની અંદર મોટે ભાગે અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે. અને ખાસ કરીને વનસ્પતિજન્યની અંદર જે ફેટી એસિડ છે મોટા ભાગના અસંતૃપ્ત ફેટી એસિડ છે. અને પ્રાણીજ ચરબીની અંદર જે મોટે ભાગે છે એ બધા સંતૃપ્ત ફેટી એસિડ છે ને એ ઘન સ્વરૂપે, અને અસંતૃપ્ત ફેટી એસિડ છે પ્રવાહી સ્વરૂપે, એટલે આપણે એને તેલ તરીકે ઓળખીએ છીએ. વાત સમજાય છે તમને? અને અસંતૃપ્ત ફેટી એસિડ આવશ્યક છે, ખોરાક દ્વારા આપણને મળવા જરૂરી છે. જ્યારે સંતૃપ્ત ફેટી એસિડ આપણું શરીરમાં પોતે જ બનાવે છે અને વધારાની ચરબીનો કે સંગ્રહ સ્વરૂપે પણ અસંતૃપ્ત ફેટી એસિડ છે અને તે મોટે ભાગે ઓછા સક્રિય છે. રુધિરની અંદર કોલેસ્ટેરોલની એની માત્રા વધારે છે, હૃદય સંબંધિત રોગો પ્રેરે છે, પ્લેગ કે વગેરે જેવું સર્જન કરે છે. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડથી આવા રોગોનું જોખમ રહેતું નથી. એટલે તેલ સ્વરૂપે જે છે એમાં મોટે ભાગે અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે. સમજમાં એવી વાત તમને ક્લિયર થયું? એટલે આવશ્યક અનાવશ્યક શું કરવાને કીધા એ પણ ખબર પડી. જેને ખોરાકમાં લેવા પડે એ આવશ્યક ફેટી એસિડ કહેવાય, અને આપણા શરીર પોતે બનાવે, લેવા નથી પડતા બહારથી, એ અનાવશ્યક છે. અને આ ઉપરાંત આપણે સંતૃપ્ત ફેટી એસિડની બીજી વાત કરીએ તો સંતૃપ્ત ફેટી એસિડની હું જો ઉદાહરણ કહું તો પામિટિક એસિડ 16 કાર્બન વાળું સંતૃપ્ત ફેટી એસિડ છે, બધા જ સિંગલ બોન્ડ. સ્ટીયરિક એસિડ 18 કાર્બન વાળું સંતૃપ્ત ફેટી એસિડ છે. અને અસંતૃપ્ત ફેટી એસિડની વાત કરીએ તો એ વનસ્પતિ ચરબી તરીકે મોટા પ્રમાણમાં જોવા મળે અને તેલ સ્વરૂપે હોય છે, પ્રવાહી સ્વરૂપે હોય છે. એના ઉદાહરણ હું જો ઓલિક એસિડ 18 કાર્બન વાળું છે, પણ એના કાર્બનની વચ્ચે 18 કાર્બનની શૃંખલા છે, એમાં એક જ જગ્યાએ દ્વિબંધ હોય, 9મા કાર્બન, 9 અને 10મા કાર્બનની વચ્ચે. લિનોલિક એસિડમાં 9મા અને 10મા વચ્ચે હોય, 12મા અને 13મા કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. દ્વિબંધની સંખ્યા 2 હોય. કાર્બન તો આમાંય 18 જ છે, આમાંય 18 છે, આમાંય ત્રીજા એટલે લિનોલિનિક એસિડમાં 18 છે, પણ આ એરેકિડોનિક એસિડમાં 20 કાર્બન હોય. એટલે ઓલિક એસિડ જેની અંદર દ્વિબંધની સંખ્યા 1, લિનોલિક એસિડ 18 કાર્બન વાળું સંયોજન, દ્વિબંધની સંખ્યા 2. લિનોલિનિક એસિડ એ પણ 18 કાર્બન વાળું સંયોજન, દ્વિબંધની સંખ્યા 3. અને આર્કિડોનિક એસિડ દ્વિબંધની સંખ્યા એમાં 4 છે, પણ 20 કાર્બન વાળું સંયોજન છે. તો આ રીતે ફેટી એસિડ છે બે પ્રકારના હોય, સંતૃપ્ત અને અસંતૃપ્ત. તો સરળ લિપિડના બંધારણમાં ગ્લિસરોલ અને 3 ફેટી એસિડ, કોઈ પણ ફેટી એસિડ હોઈ શકે, સંતૃપ્ત કે અસંતૃપ્ત. પણ સામાન્ય રીતે જો ઘન ચરબી હશે તો એની અંદર મોટે ભાગે સંતૃપ્ત ફેટી એસિડ હશે, એ ટ્રાઇગ્લિસરાઇડમાં. અને જો પ્રવાહી સ્વરૂપે તેલ સ્વરૂપે હશે તો એ ટ્રાઇગ્લિસરાઇડમાં મોટે ભાગે અસંતૃપ્ત ફેટી એસિડ હશે. તો મીણની વાત કરીએ, મીણ પણ સરળ લિપિડ છે. એટલે જોજો લિપિડના મુખ્ય 2 પ્રકાર પડ્યા, સરળ લિપિડ અને જટિલ લિપિડ. સરળ લિપિડના 2 પ્રકાર તમે પાડી શકો, ટ્રાઇગ્લિસરાઇડ અને મીણ. તો મીણ એ મોનોએસ્ટર છે. મોનોએસ્ટર તમે સમજી શકો એવી વાત છે. અરે યાર, મોનોએસ્ટર એટલે એની અંદર આલ્કોહોલનો એક અણુ આવેલો હોય અને એક ફેટી એસિડ આવે, પણ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. અહીંયા તમે એક વસ્તુ સમજી લ્યો, મીણની અંદર મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય, એટલે એ પછી ઇથેનોલ હોઈ શકે અને મિથેનોલ હોય, એક OH સમૂહ ધરાવતો, એટલે બીજા કોઈ પણ આવા મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અને એક લાંબી શૃંખલાવાળો એક ફેટી એસિડ, અને એના દ્વારા મીણ બને છે. મીણ મોનોએસ્ટર છે, જ્યાં એક જ એસ્ટર બંધ બને છે, એટલે એને મોનોએસ્ટર કીધું. અને એમાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અને એક ફેટી એસિડનો અણુ જોડાય અને મીણ બને છે. આ મીણનું આપણને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે વેલ અને ડોલ્ફિનની ખોપરીમાં સ્પર્માસેટી, વેલ અને ડોલ્ફિનની ખોપરીના ભાગની અંદર એક સ્પર્માસેટી જેવું ઓર્ગન હોય, અને આ ઓર્ગનની અંદર એક લિક્વિડ જેવું પ્રવાહી ભરેલું હોય. એ પ્રવાહી છે એ મીણમય હોય છે અને સ્પર્માસેટી લિક્વિડ કહેવામાં. અને જે ખાસ કરીને ધ્વનિ સંબંધિત એટલે ધ્વનિ ઉત્પન્ન કરવાના કાર્ય સાથે એ સંકળાયેલું છે. વેલ અને ડોલ્ફિનની ખોપરીની અંદર સ્પર્માસેટી એટલે સ્પર્માસેટી ઓર્ગન હોય ને એમાં જે એક મીણ જેવું પ્રવાહી હોય છે અને આવું વેક્સી લિક્વિડ હોય છે, અને જે અવાજ ઉત્પન્ન કરવા સાથે સંકળાયેલ છે. એટલે એની અંદર આ પ્રકારનું મીણ આપણે મધપુડામાંથી ખબર ઉગાડીને બનાવી, એ પણ મીણ છે.
મીણબત્તીની અંદર વપરાતું મીણ એ પણ મીણ છે. અને ત્યાર પછી જટિલ લિપિડની વાત કરે છે, કોન્જ્યુગેટેડ અથવા તો કમ્પાઉન્ડ લિપિડ, સંયુગ્મી લિપિડ્સ. હવે આ સંયુગ્મી લિપિડના પાછા તમે પ્રકાર પાડી શકશો: ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ, લિપોપ્રોટીન અને સંશ્લેષિત લિપિડ. આવી રીતે 3 થી 4 પ્રકાર તમે પાડી શકશો. તો પહેલી વાત કરીએ છીએ ફોસ્ફોલિપિડ. પણ એ પહેલા આપણે સમજી લઈએ કોન્જ્યુગેટેડ અથવા તો કમ્પાઉન્ડ અથવા તો જટિલ લિપિડ કોને કહેવાય? જટિલ લિપિડ, અરે યાર, જે લિપિડના બંધારણમાં લિપિડ સિવાયનો કોઈ ઘટક જોડાયેલો હોય તો એને જટિલ લિપિડ કહેવાય અથવા સંયુગ્મી. અને આ લિપિડનું નામ છે એ અન્ય ઘટકને આધારે આપવામાં આવે. હવે જોજો, અહીંયા સામાન્ય રીતે ટ્રાઇગ્લિસરાઇડ છે, આ સરળ લિપિડ થયું, ટ્રાઇગ્લિસરાઇડ. હવે આ ટ્રાઇગ્લિસરાઇડ સાથે કોઈ બિન લિપિડ ઘટક જોડાયેલો હોય, બિન લિપિડ ઘટક જોડાયેલો હોય તો આ લિપિડને જટિલ લિપિડ કહેવાય. માનો કે બિન લિપિડ ઘટક તરીકે અહીંયા ફોસ્ફેટ સમૂહ છે તો આને ફોસ્ફોલિપિડ કહેવાય. જો બિન લિપિડ ઘટક તરીકે કાર્બોદિત હોત તો આપણે એને ગ્લાયકોલિપિડ કહેત. જો બિન લિપિડ ઘટક તરીકે પ્રોટીન હોત તો એને લિપોપ્રોટીન કહીએ. સમજમાં આવે છે? કોઈ પણ જટિલ લિપિડ છે એનું નામ કેને આધારે પડે? તો કે બિન લિપિડ. પણ જટિલ લિપિડ કોને કહેશો યાર? તો કે જે સરળ લિપિડ સાથે કોઈ બિન લિપિડ ઘટક જોડાયેલો હોય તો એને જટિલ લિપિડ કહેવાય. અને આ બિન લિપિડ ઘટકને આધારે આપણે એને સામાન્ય રીતે નામથી ઓળખતા હોય તો ફોસ્ફોલિપિડ. હવે ફોસ્ફોલિપિડની આપણે વાત કરીએ તો ફોસ્ફોલિપિડમાં તમે સમજી લ્યો, જોજો, ફેટી એસિડના 2 અણુ, ફેટી એસિડના 2 અણુ, ગ્લિસરોલ અને એક ફોસ્ફેટ સમૂહ આવેલો. આ ઉપરાંત નાઇટ્રોજન યુક્ત ઘટક ફોસ્ફોલિપિડમાં આવેલું જે કોષરસ પટલની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તે છે લેસિથિન. તો આવું ફોસ્ફોલિપિડ એ હાઇડ્રોફિલિક ધ્રુવીય છેડો, એટલે જે પાણી આમ હાઇડ્રોફિલિક, હાઇડ્રો એટલે પાણી, ફિલિક એટલે તેના પ્રત્યેનું આકર્ષણ, પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે એવા છેડાને ધ્રુવીય એટલે આંશિક વીજભાર ધરાવતો છેડો, તથા હાઇડ્રોફોબિક અધ્રુવીય છેડો, આમ 2 ભાગ ધરાવે. એટલે લિપિડ છે, લિપિડની અંદર 2 ભાગ તમને જોવા મળે, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક. હવે આપણે જે ટ્રાઇગ્લિસરાઇડ બન્યું ને, તો ટ્રાઇગ્લિસરાઇડમાં આ એક બાજુ જો ફેટી એસિડ વાળો ભાગ અહીંયા જોડાયેલો હોય, તમે સમજો ફેટી એસિડ છે આવી રચના છે અને આમ તો આ લાંબી શૃંખલા હોય, CH2 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 CH2, હે આ CH2 અને CH3. હવે આ ભાગમાં અહીંયા ગ્લિસરોલ સાથે આ ભાગ જોડાય ને, એટલે ખરેખર ટ્રાઇગ્લિસરાઇડ આમ બને. આ 3 આ R2 હોય, પછી R3 હોય અને અહીંયા તમને ખબર છે આવી રચના હોય. તો આ જે ભાગ બનશે ને, આ એ શીર્ષ કહેવાય, આ ધ્રુવીય છે, અહીંયા આંશિક વીજભાર ધરાવે. અને પછી આ જે ભાગ જોવા મળે ને એ ફેટી એસિડની પૂંછડી વાળો ભાગ છે. એટલે લિપિડનો અણુ છે ને, એ લિપિડના અણુના ટ્રાઇગ્લિસરાઇડને સાંકેતિક રીતે આમ એક દર્શાવવામાં આવે ત્યારે આમ દર્શાવવામાં આવે, આમ. એટલે આ કયો ભાગ થયો ખબર? ગ્લિસરોલ અને ફેટી એસિડના COO જૂથ જોડાણ હોય ને એ ભાગ થયો. અને અહીંયા આંશિક વીજભાર હોય એટલે આ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે, એટલે આ ભાગ છે એ ભાગને હાઇડ્રોફિલિક કહેવાય. અને આ જે ફેટી એસિડ વાળો ભાગ છે એને હાઇડ્રોફોબિક કહેવાય. એટલે ધ્યાનમાં રહીએ, લિપિડના બંધારણમાં 2 ભાગ જોવા મળે. લિપિડનો અણુ છે એનો એક ભાગ પાણી પ્રત્યે થોડુંક આકર્ષણ ધરાવે છે, હાઇડ્રોફિલિક. હાઇડ્રોફોબિક, ફોબિયા એનાથી આમ ડર લાગવો, એનાથી દૂર રહેવું. પાણી, હાઇડ્રો પાણી, ફોબિક એટલે એનાથી દૂર રહેવું, એટલે પાણીથી દૂર રહીએ. આને જલાનુરાગી કહેવાય. જલ પ્લસ અનુરાગ, પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે. આ જલ વિતરાગ, પાણીથી દૂર રહીએ. યાદ કરો 8મું ચેપ્ટર કોષરસ પટલના બંધારણમાં મેં આ વાત કરી ગઈ છે. તો આ લિપિડનો ઘટક આ હાઇડ્રોફોબિક ભાગ છે. સમજાય છે વાત? સંકલન કરો યાર દરેક. હવે તમારો સિલેબસ મળશે નાનો થવા ધીમે ધીમે ધીમે. તો ફોસ્ફોલિપિડની અંદર ફોસ્ફોલિપિડ હાઇડ્રોફિલિક ધ્રુવીય છેડો અને હાઇડ્રોફોબિક અધ્રુવીય છેડો એમ બંને ધરાવે. એટલે ફોસ્ફોલિપિડના બંધારણની અંદર હાઇડ્રોફિલિક જે ધ્રુવીય હોય, આંશિક વીજભાર ધરાવતો હોય, અને હાઇડ્રોફોબિક જે અધ્રુવીય છેડો હોય, અહીંયા કોઈ વીજભાર ન હોય, આવા 2 ભાગ ધરાવે છે. અને ફોસ્ફોલિપિડના બંધારણની અંદર ખરેખર આવું હોય. આપણે હમણાં જોઈએ છે ફોસ્ફોલિપિડની અંદર શું હોય છે, તો કે એમાં ટ્રાઇગ્લિસરાઇડમાં એક ફેટી એસિડની જગ્યાએ ત્યાં નાઇટ્રોજનયુક્ત ઘટક અને ફોસ્ફેટ જોડાઈ ગયો છે, એટલે એને ફોસ્ફોલિપિડ કહીએ છીએ. હવે અને એ ફોસ્ફોલિપિડની અંદર 2 ભાગ છે. આપણે કીધું કે અહીંયા હમણાં જ આપણે વાત કરી ધ્રુવીય છેડો અને અધ્રુવીય ભાગ 2 છે. ધ્રુવીય જલરાગી, જલાનુરાગી અને અધ્રુવીય જલ વિતરાગી. એટલે અહીંયા આંશિક વીજભાર ધરાવે છે ને અહીંયા કોઈ વીજભાર નથી. આ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે અને આ પાણી પ્રત્યે અપાકર્ષણ, એટલે એને એમ્ફીપેથિક કહેવામાં આવે. ઉભય માર્ગી છે. જલાનુરાગી અને જલ વિતરાગી 2 ભાગ ધરાવે છે એટલે એને ઉભય માર્ગી કહેવામાં આવે છે.
અને આ પ્રકારના ગુણધર્મને કારણે આ જે લિપિડ ખાસ કરીને ફોસ્ફોલિપિડ છે એ કોષરસ પટલમાં દ્વિઆણ્વિક સ્તરની રચના કરે. યાદ કરો કોષરસ પટલનું બંધારણ. આપણને ખબર છે કે કોષરસ પટલની અંદર દ્વિસ્તરીય લિપિડ ગોઠવાયેલો, જેમાં જલાનુરાગી શીર્ષ એ બહારની તરફ છે, પરિઘ તરફ, અને જલ વિતરાગી પૂંછડી અંદરના ભાગ તરફ છે. અને કોષરસ પટલની ગોઠવણી દ્વિસ્તરીય થવાનું કારણ આ ફોસ્ફોલિપિડના ગુણધર્મ છે, આ ઉભયમાર્ગી હોવાને કારણે. અને આ ઉપરાંત કેટલાક જૈવિક રીતે અગત્યના ફોસ્ફોલિપિડ પણ આપણને અહીંયા દર્શાવવામાં આપ્યા છે. અને એ એવું ફોસ્ફોલિપિડનું ઉદાહરણ આપણને આપ્યું છે લેસિથિન. અને આ લેસિથિનની તમે વાત કરો તો લેસિથિન છે, લેસિથિન જો આ ગ્લિસરોલ વાળો ભાગ છે, CH2O, પછી આ ફેટી એસિડ, બરોબર, CHO આ બીજો ફેટી એસિડ, પણ ત્રીજો ફેટી એસિડ નથી, એની જગ્યાએ જો ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફેટ આવી ગયું, અને અહીંયા કોલાઇન આવી ગયું. જો આ લેસિથિનની અંદર આ ફોસ્ફેટ, ફોસ્ફેટ સાથે પાછું અહીંયા CH2, CH2N અને 3 CH3. આ લેસિથિન છે. આ ભાગ છે એ અહીંયા કોલાઇન જોડાઈ જાય છે ફોસ્ફેટ સાથે, એટલે આ ફોસ્ફોલિપિડ છે પણ નાઇટ્રોજનયુક્ત ઘટક સાથે જોડાયેલું છે, અને લેસિથિન તરીકે ઓળખવામાં આવે છે. અને આ લેસિથિન છે કોષરસ પટલમાં વહનની પ્રક્રિયાઓમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતું ઘટક છે. આ એક પ્રકારનું ફોસ્ફોલિપિડ છે. એટલે બીજી કેટલીક જૈવિક ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવતા ફોસ્ફોલિપિડની વાત કરી છે, અને એ ફોસ્ફોલિપિડ તરીકે લેસિથિન. અને આ લેસિથિન આપણી ટેક્સ્ટબુકમાં પણ છે, બંધારણ તમારે યાદ રાખવાનું છે. આ બે ફેટી એસિડ, આ ત્રીજો ફેટી એસિડની જગ્યાએ ગ્લિસરોલના OH સમૂહ સાથે ફોસ્ફોરિક એસિડ જોડાણું, ફોસ્ફેટ, અને ફોસ્ફેટ સાથે કોલાઇન જોડાણું, અને બની ગયું લેસિથિન. તો લેસિથિન એ ફોસ્ફોટાઇડલ કોલાઇન, જો લેસિથિનનું બીજું નામ છે ફોસ્ફોટાઇડલ કોલાઇન, કારણ કે લેસિથિનમાં આવેલ નાઇટ્રોજનયુક્ત ઘટક એ શું છે? કોલાઇન છે. સમજમાં આવ્યું? હવે બીજું એવું ફોસ્ફોલિપિડ છે સિફેલિન. સિફેલિન તે લેસિથિન જેવું જ છે, પરંતુ તેમાં નાઇટ્રોજનયુક્ત ઘટક તરીકે ઇથેનોલેમાઇન આવેલ હોય છે. અહીંયા નાઇટ્રોજનયુક્ત ઘટક તરીકે ઇથેનોલેમાઇન આવેલું છે. ઓમાં શું આવેલું હતું? કોલાઇન આવેલું હતું. એની જગ્યાએ અહીંયા શું છે? ઇથેનોલેમાઇન આવેલું છે. અને સિફેલિન એ સામાન્ય રીતે ચેતાપેશી, ઈંડાની જરદી તથા રુધિરના ત્રાક કણોમાં જોવા મળે છે. હવે ઇથેનોલેમાઇન તમારે જોવું હોય તો CH2, CH2 અને NH2 OH, આ ઇથેનોલેમાઇન થયું. ઇથેનોલેમાઇન છે. આપણે હમણાં બંધારણ જોયું આપણે લેસિથિનનું, એમાં જે ભાગ કોલાઇન વાળો ભાગ હતો, એટલે ફોસ્ફોરિક એસિડ સાથે કોલાઇનની જગ્યાએ નાઇટ્રોજનયુક્ત ઘટક તરીકે શું આવેલું? ઇથેનોલેમાઇન. અને જે સિફેલિન તરીકે ચેતાપેશીની અંદર માયલિનના એના નિર્માણમાં તે મહત્વનો ભાગ ભજવે. ઈંડાની જરદી દ્રવ્યની અંદર પણ આ પ્રકારનું દ્રવ્ય સિફેલિન આવેલું હોય છે, અને રુધિરની ત્રાક કણોની અંદર પણ સિફેલિન હોય છે. આ જટિલ લિપિડ છે. લ્યો, લિપિડ સિવાયનો ભાગ, બિન લિપિડ ફેટી એસિડ સિવાયનો એક ઘટક આવેલો છે સ્ફિંગોલિપિડ. સ્ફિંગોમાયલિન્સ તરીકે પણ ઓળખાય છે. આ પણ લેસિથિન જેવું છે, પણ અહીંયા ખાસ કરીને ગ્લિસરોલની જગ્યાએ એમિનો આલ્કોહોલ સ્ફિંગોસિન આવેલો હોય છે. અહીંયા ગ્લિસરોલની જગ્યાએ એમિનો આલ્કોહોલ આવેલો હોય સ્ફિંગોસિનમાં. આ સ્ફિંગોલિપિડના બંધારણની અંદર ગ્લિસરોલ નથી, ગ્લિસરોલની જગ્યાએ એમિનો આલ્કોહોલ આવેલ હોય છે. અને સ્ફિંગોલિપિડ એ ચેતાપેશીના માયલિન આવરણમાં આવેલું હોય. તમને યાદ હશે, તમને ખબર છે, તમે ભણી ગયા છો, ચેતાપેશીની ફરતે એક આવરણ આવેલું હોય, મજ્જાપડ. આ મજ્જાપડ એ માયલિનનું બનેલું હોય છે. એ મજ્જાપડની અંદર માયલિન દ્રવ્ય તરીકે સ્ફિંગોલિપિડ આવેલ હોય છે, અથવા સ્ફિંગોમાયલિન્સ આવેલ હોય છે. સમજાણી વાત તમને? ત્યાર પછી ગ્લાયકોલિપિડ. હવે ફોસ્ફોલિપિડ આપણે જોઈ ગયા તો ફોસ્ફોલિપિડમાં 3 પ્રકાર જોઈ ગયા. જો સૌથી સરળ લિપિડ, જટિલ લિપિડ. સરળ લિપિડની અંદર ટ્રાઇગ્લિસરાઇડ અને મીણ. જટિલ લિપિડની અંદર ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ, એમ પ્રકાર પાડ્યા. ફોસ્ફોલિપિડના પાછા આપણે 3 પ્રકાર જોઈ ગયા. એક લેસિથિન વાળી વાત કરી ફોસ્ફોલિપિડની અંદર, અથવા ફોસ્ફોટાઇડલ કોલાઇન. બીજી વાત કરીએ આપણે સ્ફિંગોસિન, અને ત્રીજી વાત કરી સ્ફિંગોલિપિડ. એક સ્ફિંગોસિન બીજું, અને ત્રીજું સ્ફિંગોલિપિડ. અને હવે ગ્લાયકોલિપિડ. અરે યાર, તમે સમજી શકો આ જટિલ લિપિડમાં ગ્લાયકોલિપિડ સાથે શું આવેલું હોય? અરે લિપિડ સાથે બિન લિપિડ ઘટક તરીકે કાર્બોદિત આવેલું હોય તો એને ગ્લાયકોલિપિડ કહેવાય. અને આ ગ્લાયકોલિપિડના ઉદાહરણની અંદર આપણને આપ્યા છે સેરેબ્રોસાઇડ, જે મસ્તિષ્કના સફેદ એટલે કે શ્વેત દ્રવ્યની અંદર આવેલું હોય. તમને ખબર છે મગજની ભાગની અંદર ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય છે. તો આ શ્વેત દ્રવ્ય જે ઘટ ભાગ છે એ સેરેબ્રોસાઇડ દ્રવ્ય એ ગ્લાયકોલિપિડ છે. અને ગેંગ્લિયોસાઇડ એ બીજું એનું ઉદાહરણ છે ગ્લાયકોલિપિડનું, જે ચેતાકંદ અને બરોળની અંદર આવેલું દ્રવ્ય છે એ ગેંગ્લિયોસાઇડ, એ પણ એક પ્રકારનું ગ્લાયકોલિપિડ છે. તો ગ્લાયકોલિપિડની અંદર સામાન્ય રીતે કાર્બોદિત ઘટક તરીકે મુખ્યત્વે
ગેલેક્ટોઝ આવેલું હોય, એટલે તો ગેલેક્ટોઝને બ્રેન સુગર કહેવામાં આવે છે, મગજની શર્કરા આવે છે. આ ગ્લાયકોલિપિડના બંધારણની અંદર જે લિપિડ સાથે જોડાયેલું બિન લિપિડ ઘટકમાં કાર્બોદિત દ્રવ્ય તરીકે ગેલેક્ટોઝના ઘટકો આવેલા છે અથવા ગેલેક્ટોઝ જેવા ઘટકો આવેલા છે, અને જે ગ્લાયકોલિપિડના સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે. તો સેરેબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ આ બે ગ્લાયકોલિપિડ છે. લિપિડ સાથે લિપિડમાં આવેલો બિન લિપિડ ઘટક કાર્બોદિતનો છે, ગેલેક્ટોઝ યુક્ત ભાગ છે, અને એનાથી બનતી રચના સેરેબ્રોસાઇડ અને ગેંગ્લિયોસાઇડ છે, અને જે મગજ અથવા તો આપણા નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ સંશ્લેષિત લિપિડ. સંશ્લેષિત લિપિડ, હવે આ જે લિપિડના વ્યુત્પન્નો છે સરળ કે સંયુગ્મિત લિપિડમાંથી મેળવવામાં આવે છે. સરળ કે સંયુગ્મિત લિપિડ જટિલ લિપિડમાંથી જેનું નિર્માણ થાય છે, અને એટલે એને સંશ્લેષિત લિપિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંશ્લેષિત લિપિડ, આ પ્રકારના લિપિડ છે ખૂબ જટિલ રચના ધરાવે. તેઓ પણ પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. એટલે સંશ્લેષિત લિપિડના પાછા આપણે પ્રકાર પાડી શકશું, સ્ટીરોઇડ અને ક્રોમોલિપિડ. તો એમાં પહેલા સ્ટીરોઇડની વાત કરીએ. સ્ટીરોઇડ એ ટેટ્રાસાયક્લિક રચના ધરાવે છે. જો રિંગ સ્ટ્રક્ચર, પણ એમાં 4 રિંગ આવેલી છે, 4 આવું સાયક્લિક બંધારણ આવેલું છે, ટેટ્રાસાયક્લિક રચના ધરાવે છે. અને આ જે રિંગ છે મૂળભૂત બેઝિક રિંગ છે, અને જેને સાયક્લોપેન્ટાનો પર હાઇડ્રોફિનાન્થ્રીન ન્યુક્લિયસ કહેવામાં આવે. જો આ જે રિંગ છે, આ રિંગ જે બેઝિક આ 4 આવી સાયક્લિક ચક્રીય રિંગ છે, એ ચક્રીય રિંગને સાયક્લોપેન્ટાનો પર હાઇડ્રોફિનાન્થ્રીન ન્યુક્લિયસ, આના ઉપરથી આ મૂળભૂત ગોઠવણ છે, અને આમાં ક્યાંક ને ક્યાંક આની સાથે કાર્બન, હાઇડ્રોજન અને અન્ય ક્રિયાશીલ સમૂહો જોડાય અને વિવિધ પ્રકારના સ્ટીરોઇડ અને સ્ટેરોલનું નિર્માણ થાય છે. તો આ સ્ટીરોઇડ જોજો, આપણે સંશ્લેષિત લિપિડના પાછા 2 પ્રકાર પાડ્યા, સ્ટીરોઇડ અને ક્રોમોલિપિડ. હવે સ્ટીરોઇડ છે એ મુખ્ય ટેટ્રાસાયક્લિક રિંગ રચના ધરાવે છે, અને એ રિંગને કહેવાય સાયક્લોપેન્ટાનો પર હાઇડ્રોફિનાન્થ્રીન ન્યુક્લિયસ. હવે એની અંદર ક્રિયાશીલ સમૂહ અને ઘટકોની ગોઠવણીને આધારે પાછા સ્ટીરોઇડના પાછા 2 પ્રકાર પાડશું આપણે. તો ક્રિયાશીલ સમૂહના આધારે સ્ટેરોઇડના 2 પ્રકાર કયા? એક સ્ટેરોલ્સ અને બીજું સ્ટેરોન. તો પહેલા સ્ટેરોલની વાત કરીએ છીએ ભાઈ આપણે. સ્ટેરોલ્સ, આ સ્ટેરોલ્સ છે, જેની અંદર આ જે રિંગ છે ટેટ્રાસાયક્લિક, એમાં OH સમૂહ આવેલું છે, અને બાકી તો હાઇડ્રોકાર્બન શૃંખલાઓ છે. આ OH જૂથને કારણે આલ્કોહોલ ઓલ સ્ટેરોલ્સ તરીકે ઓળખાય છે. આવા સ્ટેરોલ જ્યાં OH સમૂહ છે તો એને આલ્કોહોલિક સ્ટીરોઇડ કહેવામાં આવે. એટલે સ્ટેરોલ છે એ આલ્કોહોલિક સ્ટીરોઇડ છે. ઉદાહરણ તરીકે કોલેસ્ટેરોલ રુધિરની અંદર જોવા મળે છે, અને તે પુષ્કળ પ્રમાણમાં મગજ, ચેતાપેશી અને એડ્રિનલ ગ્રંથિ તથા ત્વચાની અંદર હાજરી હોય. કોલેસ્ટેરોલ એટલે કોલેસ્ટેરોલ એક પ્રકારનું લિપિડ છે, અને કયા પ્રકારનું? સંશ્લેષિત. એમાં કયું? સ્ટેરોલ પ્રકારનું લિપિડ છે. અને કોલેસ્ટેરોલ એ પિતૃ સ્ટેરોઇડ છે. કારણ કે કોલેસ્ટેરોલમાંથી વિવિધ પ્રકારના ઘટકોનું નિર્માણ થાય છે. આપણે જોઈએ હમણાં કયા પ્રકારના ઘટકોનું નિર્માણ થાય છે તે. તો બીજા કેટલાક અગત્યના સ્ટેરોઇડ્સ છે એ કોલેસ્ટેરોલમાંથી બને છે. દાખલા તરીકે જુઓ, આ 7-ડિહાઇડ્રોકોલેસ્ટેરોલ એ ત્વચામાં જોવા મળે. આ કોલેસ્ટેરોલનું જ બંધારણ છે, અને જે ત્વચામાં જોવા મળતું પ્રોવિટામિન છે. યસ, કોલેસ્ટેરોલ જ્યારે ત્વચાની અંદર છે ત્યારે પ્રોવિટામિન છે, કારણ કે આ કોલેસ્ટેરોલ ઉપર, ત્વચામાં રહેલા કોલેસ્ટેરોલ ઉપર કેટલાક સૂર્યપ્રકાશના કિરણો, અમુક ચોક્કસ પારજાંબલી કિરણો એના ઉપર આપાત થતા આ કોલેસ્ટેરોલ કેલ્સીફેરોલમાં ફેરવાઈ જાય છે, જેને આપણે વિટામિન ડી કહીએ છીએ. એટલે કોલેસ્ટેરોલમાંથી જ વિટામિન ડી. એટલે તો આપણી ત્વચા ઉપર ખુલ્લો સૂર્યપ્રકાશ આપાત થાય તો વિટામિન ડીનું નિર્માણ થાય, અને આ સ્ટીરોઇડમાંથી બને છે. આપણને આમ કોલેસ્ટેરોલ ઉપયોગી છે, પણ એની માત્રા વધી જાય તો હાર્ટ એટેક માટે પણ જવાબદાર છે, અને ઘણા બધા રોગો પ્રેરે, જે આપણે આગળ ભણવાના છીએ. સમજાય છે વસ્તુ? તો એટલે, અને યાર આજકાલ દીકરીઓને તો બનતું જ નથી વિટામિન ડી, કારણ કે બહાર નીકળ્યા નથી, આ ગ્લોવ્સ પહેરી લીધા હોય, અહીં ચૂંદડી બાંધી લીધી હોય, કાંઈ આંખો મન દેખાતી. હવે આમાં વિટામિન ડી કેમ બને? ઘટે જ ને પછી. કારણ કે ખાસ કરીને ત્વચા ઉપર ખુલ્લો સૂર્યપ્રકાશ, એમાંય ખાસ કરીને વહેલી સવારનો આ જ એક સૂર્યપ્રકાશ શરીર ઉપર પડે, ચામડી ઉપર, એટલે તો માણસો સનબાથ લેતા હોય, અને જેથી એ વિટામિન ડી છે એનું નિર્માણ થાય. વિટામિન ડી ખોરાકમાંથી નહીં મળે, આપણા શરીર દ્વારા જ બનશે, અને કોલેસ્ટેરોલમાંથી જ આ કેલ્સીફેરોલ બને છે. સમજમાં આવી વાત? અને કોલેસ્ટેરોલને મોસ્ટ ડેકોરેટેડ માઇક્રો મોલેક્યુલ ઇન બાયોલોજી કહેવામાં આવે. એટલે સૂક્ષ્મ જૈવ અણુનું એકદમ શણગારેલો અણુ, એ મસ્ત દેખ. મોસ્ટ ડેકોરેટેડ માઇક્રો મોલેક્યુલ, લિપિડ સૂક્ષ્મ અણુઓ છે, ભલે અદ્રાવ્ય ભાગમાંથી મળે છે. હવે સ્ટેરોન્સ, આ સંશ્લેષિતમાં સ્ટેરોઇડ, અને સ્ટેરોઇડનો બીજો પ્રકાર સ્ટેરોન. સ્ટેરોન એ કીટોનિક પ્રકારના સ્ટેરોઇડ છે, એટલે કે એમાં કીટોન સમૂહ આવેલો, એટલે અહીંયા ખાસ કરીને C ડબલ બોન્ડ કીટોન જૂથ. તો આનું આપણે જોઈએ તો આ બંધારણ તમે જુઓ તો બંધારણ આ પ્રકારનું છે. આ કીટોન જુઓ, આ સ્ટેરોન છે, કોર્ટિસોલ પ્રકારનું. આ 4 મુખ્ય રિંગ, અને એમાં જો કીટોન જૂથ, ખૂણો અહીંયા કાર્બન, ઓક્સિજન દ્વિબંધથી.
એટલે એને કીટોનિક સ્ટેરોઇડ કહેવાય. જાતીય અંતઃસ્ત્રાવ, માદા જાતીય અંતઃસ્ત્રાવ, જાતીય અંતઃસ્ત્રાવો છે એ સ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, એ કીટોનિક અંતઃસ્ત્રાવ છે. કોર્ટિકોઇડ્સ એટલે આપણી એડ્રિનલ ગ્રંથિના બાહ્યકમાંથી જે સ્ત્રાવ થાય છે એ બધા પ્રકારના સ્ટેરોલ અથવા તો સ્ટેરોઇડ છે. એ કોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવો છે, મોટાભાગના સ્ટેરોન છે, કીટોનિક પ્રકારના છે. આ ઉપરાંત કીટકમાં આવેલો ઇગ્ડિસોન અંતઃસ્ત્રાવ, આ ઇગ્ડિસોન અંતઃસ્ત્રાવ છે એ કીટકોની અંદર ખાસ કરીને મેટામોર્ફોસિસની પ્રક્રિયાઓને પ્રેરે. ઇગ્ડિસોન એટલે આપણે રૂપાંતરણ, ડિંભીય અવસ્થામાંથી સામાન્ય રીતે એ ડિંભમાંથી ઈયળમાંથી પ્યુપામાંથી આગળ વધાય ને કોસેટા જેવી રચનાઓ થઈને આખું પુખ્ત પ્રાણી બને, તો એમાં મેટાબોલિઝમની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે એવો ઇગ્ડિસોન અંતઃસ્ત્રાવ એક પ્રકારનું સ્ટેરોન છે. ત્યાર પછી ક્રોમોલિપિડ. ક્રોમોલિપિડને ટર્પિન પણ કહેવામાં આવે છે. આમ એક પ્રકારે જટિલ છે અને આપણે અમુક રંજક દ્રવ્યો, કેરેટિનોઇડ્સ જેવા રંજક દ્રવ્યો એ ક્રોમોલિપિડ છે યાર, રંગ માટે જવાબદાર છે. અને કોષ રસમાં આવેલું સૌથી જટિલ લિપિડ હોય તો એ આ ક્રોમોલિપિડ છે. લિપિડમાં સૌથી જટિલ તો ક્રોમોલિપિડ. અને ક્રોમોલિપિડ એ પુનરાવર્તિત આઇસોપ્રીન એકમનું બનેલું. આમ જો પોલિમર નથી છતાંય કેટલાક પુનરાવર્તિત આવા આઇસોપ્રીન એકમો ભેગા થઈને બનતું ઘટક છે. આ આઇસોપ્રીન ઘટકો છે. જો આ એનું બંધારણ છે. આઇસોપ્રીન પુનરાવર્તિત થઈ અને આવું ક્રોમોલિપિડ, જટિલ લિપિડ બને છે. અને એમાં તમને હું કહું કેરોટિનોઇડ્સ એ ક્રોમોલિપિડનું ઉદાહરણ કહી શકીએ આપણે. આ પ્રકારે લિપિડની રચના હોય છે. લ્યો, એટલે લિપિડ મુખ્ય બે પ્રકાર, સરળ અને જટિલ. સરળમાં બે પાડ્યા આપણે, ટ્રાઇગ્લિસરાઇડ અને મીણ. ટ્રાઇગ્લિસરાઇડમાં ચરબી એટલે કે મેદ અને તેલ, જે ઘન સ્વરૂપે છે એ ચરબી અને પ્રવાહી સ્વરૂપે છે એ તેલ, અને એના ફેટી એસિડના બંધારણને કારણે છે. મીણ છે તો મીણની અંદર એક OH સમૂહ ધરાવતો આલ્કોહોલ, મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અને એક ફેટી એસિડ દ્વારા બને. જટિલ લિપિડની અંદર પાછા આપણે પ્રકાર પાડ્યા. જટિલ લિપિડ શું કરવાને કીધું કે લિપિડ સાથે બિન લિપિડ ઘટક હોય, પણ જટિલ લિપિડના પાછા પ્રકાર પાડ્યા આપણે. કયા 3 પ્રકાર પાડ્યા? તો ભાઈ એક જટિલ લિપિડમાં ફોસ્ફોલિપિડ છે, ગ્લાયકોલિપિડ છે અને સંશ્લેષિત લિપિડ છે. ફોસ્ફોલિપિડના પાછા પેટા 3 પ્રકાર પાડ્યા. ફોસ્ફોટાઇડલ એટલે કે લેસિથિન વાળી વાત કરીએ આપણે, સ્ફિંગોસિનની વાત કરી, સ્ફિંગોલિપિડની વાત કરી, એ 3 પ્રકાર એના થયા. ગ્લાયકોલિપિડ અને એની અંદર સેરેબ્રોસાઇડની આપણે વાત કરી, ગેંગ્લિયોસાઇડની વાત કરી ગ્લાયકોલિપિડની અંદર. ત્યાર પછી સંશ્લેષિત લિપિડ, સંશ્લેષિતની અંદર આપણે સ્ટેરોઇડ અને ક્રોમોલિપિડ, અને સ્ટેરોઇડમાં પાછા 2 પ્રકાર પાડ્યા, સ્ટેરોલ અને સ્ટેરોન અને ક્રોમોલિપિડ. આ લિપિડ છે. ખૂબ મજા આવે એવો ટોપિક છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ હાઇડ્રોકાર્બન શૃંખલા છે યાર. અને અહીંયા તમે સમજો, આ પણ કાર્બનિક ઘટક છે, સૂક્ષ્મ જૈવિક અણુ છે. આનો અણુભાર 800 ડાલ્ટનથી ઓછો છે. ડાલ્ટન એ વજન માટે અણુભારનો એકમ છે, વૈજ્ઞાનિકના નામ ઉપરથી. બરોબર, એટલે 800 ડાલ્ટનથી ઓછા અણુભાર ધરાવતા અણુઓ છે એટલે એને સૂક્ષ્મ જૈવિક અણુ. પણ છતાં એસિડ અદ્રાવ્ય ભાગમાં મળે છે, કારણ કે જ્યારે આપણે એમાં વાટીએ છીએ, પેસ્ટ બનાવીએ છીએ, પાણીમાં એસિડમાં અદ્રાવ્ય હોવાથી તે અદ્રાવ્ય ભાગ સાથે જોડાયેલા રહે છે. સમજાણી વાત? તો મિત્રો ફરી પાછા આવા જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આપણે મળીએ છીએ. એ ટોપિક છે પ્રોટીન. તો દોસ્તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આરામ કરો અને સારી રીતે ભણો, મસ્ત રીતે સમજો, કન્સેપ્ટ ક્લિયર કરો. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.